નમસ્કાર મિત્રો, આજે આપણે માંગના નિયમ વિશે માહિતી મેળવીશું. માંગનો નિયમ અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલે પોતાના પુસ્તક ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં રજૂ કર્યો છે. માંગના નિયમ મુજબ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહે છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા માંગ ઘટે છે અને વસ્તુની કિંમત વધતા માંગ ઘટે છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. ઉલટો સંબંધ રહેલો છે, સીધો સંબંધ રહેલો નથી. હવે આપણે માંગનો નિયમ કોષ્ટક અને આકૃતિ દ્વારા સમજીશું. કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત જેમ જેમ વધે છે, એટલે કે વસ્તુની કિંમત 10 રૂપિયાથી વધીને 20 રૂપિયા થાય છે, ત્યારે માંગ 500 એકમથી ઘટીને 400 એકમ થાય છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કોષ્ટકમાં કે વસ્તુની કિંમત 20 રૂપિયાથી ઘટીને વધીને 30 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા થાય છે, ત્યારે માંગ ઘટીને 300 એકમ, 200 એકમ અને 100 એકમ થાય છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત જેમ વધે છે તેમ માંગ ઘટે છે અને વસ્તુની કિંમત જેમ ઘટે છે તેમ વધે છે તેમ માંગ ઘટે છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. મિત્રો, હવે આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે OX રેખા ઉપર વસ્તુની માંગ એકમમાં અને OY રેખા ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. વસ્તુની કિંમત આપણે જોઈ શકીએ છીએ કે 10 રૂપિયાથી વધીને 20 રૂપિયા થાય છે, ત્યારે વસ્તુની માંગ 500 એકમથી ઘટીને 400 એકમ થાય છે. તેવી જ રીતે 30 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા વસ્તુની કિંમતમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ વસ્તુની માંગ પણ ઘટીને 300 એકમ, 200 એકમ અને 100 એકમ થાય છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત અને માંગ રેખા દર્શાવતા જે ABCDE બિંદુઓ છે, એ બિંદુઓને જોડતી જે રેખા આપણને પ્રાપ્ત થાય છે તે માંગ રેખા છે. અને આ માંગ રેખાનો ઢાળ ઋણ છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. મિત્રો, હું માનું છું કે આપ સૌ માંગના નિયમને સ્પષ્ટ રીતે સમજી શક્યા હશો. નમસ્કાર.